ખેડૂતો પર આફત। ચોમાસાના સારા વરસાદથી પાક સારો ઉતર્યો। મબલક ઉત્પાદન થતાં જ ખેડૂતોની ખુશીનો કોઈ પાર ન હતો, પણ તૈયાર પાકને જ્યારે માર્કેટમાં વેચવા મૂક્યો તો ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। વાત આણંદ જિલ્લાની છે કે જ્યાં કેળાનું ભરપૂર ઉત્પાદન પછી પણ સારા ભાવ ન મળતા જ ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો। જો કેળાના ખેડૂતોના દર્દનો આ ખાસ અહેવાલ। આણંદ જિલ્લો, જ્યાં 7,000 હેક્ટરથી વધુ જમીનમાં કેળાની ખેતી થાય છે। આ વર્ષે મબલક ઉત્પાદન થયું, પરંતુ બજારમાં કેળાના ભાવ ગગડીને 80 થી 100 રૂપિયા પ્રતિમણ થઈ ગયા। ખેડૂતોનો ખર્ચ પણ નથી નીકળ્યો। 1.5 વીઘામાં કેળાનો પાક કર્યો છે અને એક આઈસર તો આપણે પતી ગયું, કપાઈ ગયું અને હવે ભાવ એકદમ ડાઉન થઈ ગયો છે। એટલે કે બજારમાં તો જે 40 રૂપિયા કિલો વેચાય જ વેચાય છે અને અમારી જોડે એકદમ 100-120 રૂપિયાનો ભાવ છે। વધારે કોઈ વેપારી ભાવ આલવા તૈયાર નથી। હા, ખર્ચો તો એ પહેલો તો કે એમને 70 રૂપિયાનો છોડવો જ આવે, પછી ખેડ, ખાતર, પાણી, 40 રૂપિયાનો ટેકો અને મજૂરી અને મોંઘું બિયારણ, એટલે ખર્ચો કેટલો થઈ જાય। આણંદના કેળા પંજાબ, રાજસ્થાન જેવા રાજ્યોમાં નિકાસ થાય છે, પરંતુ બજારમાં 4 ગણો માલ આવી રહ્યો છે, જેના કારણે બફર સ્ટોક થયો છે। ઉપરથી અન્ય રાજ્યોમાંથી સસ્તા કેળા આવતા ભાવ ઘટી ગયા। અમારે આ કેળ એક 18 મહિનાનો પાક છે, એટલે 1 વર્ષ કરતા પણ વધારે સમય લે છે, બરાબર। બીજા ખેડૂતો 3 સિઝન લેતા, અમારી એક જ સિઝન પાકે છે। હવે અત્યારે 100 રૂપિયાની આજુબાજુ અમારો ભાવ છે, તો અમને આ ભાવમાં કશું પોસાય તેમ નથી। એટલી કેટલું નુકસાન થશે એમાં? નુકસાનમાં તો એવું થશે કે બીજો પાક ઊભો નહીં કરી શકીએ, પછી વાર કેરો કરી નહીં શકીએ બીજી વાર। ગત 5 વર્ષથી કેળાના ભાવ 350 થી 600 રૂપિયા પ્રતિમણ હતા, જેના કારણે ખેડૂતો આ ખેતી તરફ વળ્યા, પરંતુ આ વર્ષે ભાવનો આંચકો ખેડૂતોની કમર તોડી રહ્યો છે। એક ટેકો ખાલી 40 રૂપિયાનો આવે, 70 રૂપિયાનો રોપ આવે, કુલ ટોટલ એક છોડ પાછળ 100 રૂપિયા ખર્ચો આવે છે। હવે એની માટે કોઈ પણ ખર્ચ નવી ખેતી ઊભી કરી શકીએ એમ તેમ નથી કે આ જ ભાવ અમને માર્યા ગયા। શું અપેક્ષા રાખો છો સરકાર પાસે? હવે સરકાર કયું જે કંઈ કરે અમારી માટે તે ખરું, ભાવ વ્યવસ્થિત સુધારી આલે તો સારું। પરિવારની કેરો કરી પણ શકીએ, બાકી ના કરી શકીએ। આણંદના ખેડૂતોની આ વ્યથા સરકાર સુધી પહોંચે તે જરૂરી છે। શું અન્નદાતાને ન્યાય મળશે? બુરહાન પઠાણ, ઝી મીડિયા, આણંદ।